તો ભાઈ ગુડ મોર્નિંગ, જય શ્રી રામ. તો સ્વાગત છે મારા બધા દર્શક મિત્રોનું ફરી એકવાર આજના એક મસ્ત મજાના વિડીયોમાં. અને અત્યારે વાગી ગયા છે રાતના 4:15 અને અત્યારે જો વહેલા અમે બધા નાહી ધોઈ અને ફ્રેશ થઈ ગયા છીએ. અમારા કર્મભાઈ પણ જો વહેલાસર ઉઠી અને નાહીને થોડી વાર આરામમાં છે અત્યારે, કારણ કે આપણે જવું છે બહાર ફરવા માટે. તો આજના દિવસની શરૂઆત કરીશું આપણે એક ગુજરાતી મસ્ત મજાની શોર્ટ પંક્તિથી કે કોઈનો પ્રેમ ક્યારેય ઓછો નથી હોતો, કોઈનો પ્રેમ ક્યારેય ઓછો નથી હોતો, હંમેશા આપણી અપેક્ષાઓ જ વધારે હોય છે. તો અમે કોણ કોણ સાથે જઈએ છીએ ફરવા માટે અને કઈ જગ્યાએ જઈએ છીએ તો એ બધું જ આખા વિડીયોમાં તમને હું બતાવીશ. અને તો વિડીયોને સ્કીપ નહીં કરતા. મારા આર્યભાઈ પણ આજ વહેલા ઉઠી ગયા છે. આર્ય વહેલા ઉઠી ગયો, થઈ જ જાઉં હે? હજી ખબર નથી કઈ જગ્યાએ જવું છે, ગામડે જઈ કે અશોકભાઈ તૈયાર થઈ ગયા છે અને આર્ય તૈયાર થઈ ગયો છે. અને મારી ભાભી જો કપડાં ધોવે છે. જો ઘરમાં જાગી અને મારી પહેલાં પહોંચી ગયો છે આગળ નાસ્તો કરવા માટે. મારા કિશુબેન પણ તૈયાર થઈ ગયા તો અત્યારમાં ચેતના બનાવે છે ભાખરી. જો ભાઈ ગાડી આંક્યું એટલે આપણે ભાખરી તો જોવી પડે, ભાખરી ખાવી જ પડે, નહીંતર આપણે છે ને અશક્તિ આવી જાય. તો ચાલો જેમ ભાખરી બનતી રહે એમ ફટાફટ નાસ્તો કરતા જઈ. છેલ્લા જો ભાઈ નાસ્તો થઈ ગયો છે ચાલુ. જો અમારા કર્મ અને આર્યન અશોકભાઈ બધા બેસી ગયા છે. અમારી કિશુબેન અગાઉ ભાખરી ખાઈને બેસી ગઈ છે. જો અત્યારે નાસ્તામાં તો ખાસ કાંઈ નથી, ભાખરી છે ને ચા છે, છોકરા માટે ચા દૂધ છે. તો ભાઈ ફાઇનલી અત્યારે વાગી ગયા છે સવારના 5 અને જો અમારી ટૂર થઈ ગઈ છે ચાલુ. ભુરિયાભાઈ અને આર્ય અને અશોકભાઈ ત્રણે બેઠા છે આગળ અને બાકીના બધા સભ્યો જો પાછળ બેઠા છે. અત્યારે અંધારું છે, વહેલી સવારથી અંધારું છે એટલે દેખાશે નહીં, પણ સવાર પડી જશે એટલે આપણે આખા બધા ટૂરની મજા માણીશું. તો ભાઈ ફાઇનલી અત્યારે વાગી ગયા છે સવારના 6:30 અને અમે પહોંચી ગયા છીએ વડોદરા. એ જોકે વડોદરાને તો હજી લગભગ 12 કિલોમીટર આઘું છે, પણ ટોલ ટેક્સ વટી ગયા છીએ. જો અમારી બંને ગાડીઓ અહીંયા પાર્કિંગ કરી દીધી છે અને બધા ફ્રેશ થઈ ગયા છીએ. બાથરૂમ જેવું બાથરૂમ જીવા છીએ, ફ્રેશ થઈ અને ત્યાર પછી હવે અમે જઈએ છીએ ચા પીવા માટે. જો તો જોઈએ એક પ્યાલી લઈએ અને પહેલાં ટેસ્ટિંગ કરીએ કેવી છે ચા. અમારા નરેન્દ્ર અને અશોકભાઈ બે ટેસ્ટ કરે છે કેવી ચા છે પહેલાં. ચાલો આપણે ટેસ્ટ કરી લઈએ યાર. અરે હોય કે ન હોય હવે ભાઈ ના સરસ જો જતી ચા ઉગી જાય, ચા ઉગી જાય, નીંદરે ઉગી જાય. તો આપણે પહોંચી ગયા છીએ ડભોઈ અને ડભોઈમાં જો આપણે ગાડીમાં હજી 2 લાઇટ બાકી હતી, એમ છતાં પણ આપણે વિચાર્યું કે સીએનજી પુરાવી લઈએ. તો બીજી ગાડી કેમ ગઈ સીએનજી પૂરી અને આગળ વહી ગઈ છે ને બધા માણસો ફ્રેશ થાય છે. જો અહીંયા ઊભી છે બીજી ગાડી સીએનજી પૂરીની. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ કેવડિયા કોલોની અને જો ત્યાં છેલ્લે પાર્કિંગ કરી અને ત્યાર પછી અમારી ટીમ આખી બેસી ગઈ છે નાસ્તો કરવા માટે. તો નાસ્તામાં કઈ કઈ વસ્તુ છે જો બધા જો પંથુભાઈ બેસી ગયા છે. કિસ્સુ તારે નથી ખાવું હે? જો બપોર માટે થેપલા લીધા છે પણ લગભગ થેપલા બપોર નહીં ભાળે એવું લાગે છે. ઘણી બધી વસ્તુ છે. હા હા આમાં રાડ્યું નાખો બધું આવી જાય. કોણ કોણ રાડ્યું નાખી આવી ગયું? થેપલા છે, શક્કરપારા છે, જીરાપુરી છે. જો ઘણી બધી વસ્તુ છે. આમાં તો નામ લેવા રહેવું ને તો આ બધી નાસ્તો પૂરો થઈ જાય ને આપણો વારો નહીં આવે. જો જતીને તો ગોઠણિયા વાળી દીધા છે. તમે વાળો ન તો પછી તમે એમને લઈ જાઓ, પછી તમારે ખોટું ઓલો અંગળાયું લેવું પડશે. હાલો ફટાફટ આપણે ભાઈ નાસ્તો કરવા વળગી જઈ. ભાઈ અમારા કર્મને ગોલ્ફ કાર મળી ગઈ છે, ડ્રાઇવિંગ કરવાનું ચાલુ કરી દીધું છે. જો કર્મ બા ચાલો. તો ફાઇનલી અમે બધા મસ્ત મજાનો નાસ્તો કરી અને પહોંચી ગયા છીએ ટિકિટ લેવા માટે. જે સામેની સાઈડ દેખાય છે એ આખો ટિકિટનો ચાર્ટ છે
અને અમારા ટિકિટની લાઈન પણ અહીંયા એટલી બધી છે નહીં અત્યારે. દિવાળીની સિઝન પૂરી થઈ ગઈ છે, ટિકિટમાં પણ વારો આવી જશે. તો નરેન્દ્ર અને જતીન અમારા બે ટિકિટની લાઈનમાં ઊભા છે. ટિકિટનો વારો પણ ફટાફટ આવી. તો ભાઈ અમે ટિકિટ લઈ લીધી છે અને જો બસ આવી ગઈ છે મસ્ત સેન્ટ્રલ એસી બસ. અને અત્યાર સુધી અમને સીટ મળી ગઈ છે. જો અમારા અલગ અલગ સભ્યોએ જો થોડાક સભ્યો પાછળ બેઠા છે, થોડાક સભ્યો પાછળ બેઠા છે અને થોડાક સભ્યો બસમાં આગળ બેઠા છે. ઘણા બધા સભ્યો ઊભા છે. તો અમારી બસ થઈ ગઈ છે રવાના જો સ્ટેચ્યુ ઓફ યુનિટી તરફ. અને આ ઇલેક્ટ્રિક બસની સર્વિસ છે તે આપણે ટિકિટ લીધી એમાં એમની સર્વિસ ઇન્ક્લુડ આવી ગઈ છે. અને અત્યારે આખા સ્ટેચ્યુ ઓફ યુનિટીના જે કંઈ રૂટ છે એમાં તદ્દન ફ્રી છે. તો અમારી બસ પહોંચી ગઈ છે સ્ટેચ્યુ ઓફ યુનિટી એટલે કે સરદારજીના પુતળા પાસે. અમારી જો બધી ટીમ આવી ગઈ ને આપણી. છેલ્લો ભૂલાઈ ગયો. બધી ટીમ આવી ગઈ ને પેલા જોઈ લઈએ આપણે. હા ભાઈ બધી આવી ગઈ છે. ચાલો ટિકિટ ચેકિંગ કરાવીએ ત્યાર પછી જે કંઈ સિક્યુરિટી ચેકિંગ કરાવવાનું હોય એ બધું કમ્પ્લીટ કરી અને નીકળી ગયા છીએ બહાર. આ પાછળ દેખાય એ આખો સિક્યુરિટી ચેકિંગ યુનિટ છે. એ જગ્યાએથી લેડીઝનું અલગ છે અને જેન્ટ્સ લોકો પણ અલગ આવે છે. લેડીઝનું આ સાઈડથી હતું ને જેન્ટ્સનું આ રૂમમાંથી હતું. તો અમે અમારી ટીમ આખી સિક્યુરિટી ચેકિંગ કરાવી અને ચેકિંગમાંથી પાસ થઈ ગઈ છે. અને અમે પહોંચી ગયા છીએ સ્ટેચ્યુ જોવા માટે. જો હાલવાના આળહુડા બધા જો કન્વેર સીડી ઉપર આવી ગયા છે. જો હાલવાના આળહુડા આવી જાઓ અહીંયા બધા અહીંથી હાલવા જ આવી જાઓ. ભોરાને તો મજા આવી ગયો હાલતી સીડી ઉપર. આખો ટ્રેક હાલતો છે કન્વેર બેલ્ટ ઉપર. પૂરા પડતો નહીં હતી કા. જે બાજુની સીડી દેખાય તે નીચેની આર્ટ ગેલેરી સુધીની છે. અને અમારી એન્ટ્રી અત્યારે 10 થી 12ની છે વ્યુઇંગ ગેલેરીમાં. તો સૌથી પહેલાં તો આપણે વ્યુઇંગ ગેલેરીમાં એન્ટ્રી લઈ અને ત્યાર પછી આપણે ઉપર સ્ટેજ ઉપર પગ ઉપર જશું અને જશું. ઉપર જવાનું આવશે. તો આપણે તો ફર્સ્ટ ટાઈમ અહીંયા મુલાકાત લીધી છે. તો પૂછીએ આપણે અહીંયા લગભગ લિફ્ટની વ્યવસ્થા છે ઉપર જવા માટે. જો અત્યારે અમે ઊભા છીએ એ સરદારજીનું સ્ટેચ્યુ છે એના બેઝની અંદર ઊભા છીએ અમે, પાયાની અંદર ઊભા છીએ. અને જો એમનું અહીંયા કઈ રીતનું ઉપરની અંદરની સાઈડમાં છે વ્યવસ્થા એ બધી અહીંયા દીર્ઘદ્રષ્ટિ, એક ઊંચા દ્રષ્ટિકોણ દીર્ઘદ્રષ્ટિ અને આ ટાઈપનું અંદરની સાઈડમાં લિફ્ટનું નિર્માણ કરેલું છે. તો અહીંયા લગભગ વ્યુઇંગ ગેલેરીની લિફ્ટ છે. આ જે રાઉન્ડ દેખાય એમાં વ્યુઇંગ ગેલેરીની લિફ્ટ છે અને આ લાઈન તેમની જ છે. તો આપણે લાઈનમાં ઊભા રહી જઈએ તો ફટાફટ આપણો પણ વારો આવે. પછી ગ્રાઉન્ડ ફ્લોર ઉપર આવી અને પછી ફરીને પછી આપણે નિહાળીશું બધી વસ્તુ. જો અમે પહોંચી ગયા છીએ લિફ્ટમાં અને ખીચો ખીચ ભરી દીધી છે લિફ્ટ. ટીમ જઈ લેજો આપણી આવી ગઈ ને. અમે પહોંચી ગયા છીએ સ્ટેચ્યુના છાતીના ભાગ ઉપર. અને જો અહીંયા રાઉન્ડ વ્યુઇંગ ગેલેરી છે અને આ આગળનો ભાગ છે. આ સરદાર સરોવર ડેમ આ સાઈડથી દેખાય છે. તો સૌથી પહેલાં અમારા બધા સભ્યો છે એ પાછળના ભાગમાં આ સાઈડ ગયા છે. તો જોઈએ અહીંયા જો નદીનો મસ્ત કેટલો જોરદાર નજારો દેખાય છે. અને અમે અત્યારે છીએ વિશ્વની સૌથી ઊંચામાં ઊંચી 182 મીટરની પ્રતિમા ઉપર અત્યારે. અને એમના છાતીના ભાગ ઉપર ચેસ્ટના ભાગ ઉપર વ્યુઇંગ ગેલેરી છે એ જગ્યાએ અમે અત્યારે નિહાળી રહ્યા છીએ. તો અહીંથી નીચે ઉતરવાની લાઈન છે. આ છે સ્ટેચ્યુનો આગળનો છાતીનો ભાગ છે. અત્યારે અમે જે જગ્યાએ અત્યારે વ્યૂ લઈએ છીએ એ જગ્યાએ અત્યારે છાતીનો ભાગ છે. અને લોકો અત્યારે અહીંથી ડાયરેક્ટ સરદાર સરોવર ડેમ દેખાય છે. જો અહીંથી ડાયરેક્ટ અત્યારે ધુમ્મસ જેવું વાતાવરણ છે એને લીધે અત્યારે બહુ ઝાખું દેખાય છે. એ ઝાખું દેખાય એ આખો સરદાર સરોવર ડેમ છે. અને આ નીચેના ભાગમાં નદી છે.
જો ઉપર ગેલેરીનો વ્યૂ લઈને અમે બધા ફરી પાસે પહોંચી ગયા છે લિફ્ટમાં, અને લિફ્ટ બંધ થઈ ગઈ છે. જશે ગ્રાઉન્ડ ફ્લોર પર, હજી ગ્રાઉન્ડ ફ્લોર પર આપણે જવાનું બાકી છે. જે નીચે સ્ટેચ્યુ ઓફ યુનિટી લખેલું છે એ બધું ભાગનું અંદરનું વ્યુઇંગ ગેલેરી આપણે જોઈ, અને હવે જવું છે આપણે આ ઇલેક્ટ્રિક સીડીથી ડાયરેક્ટ ઉપરના ભાગમાં. ફાઇનલી અમે પહોંચી ગયા છીએ સ્ટેચ્યુના પગ પાસે. જો આ પગ એટલા છે ને કે ભાઈ મારી હાઇટ કરતાં ડબલ હાઇટ એમની હશે. અમારી ટીમ આગળ વહી ગઈ છે, ફટાફટ એની સાથે આપણે મળી જઈએ. હું ઊભો છું સરદારજીના પગ પાસે. તો મારી હાઇટ કરતાં પણ બહુ ઝાઝી ઊંચાઈ છે, ખાલી એક આંગળીની ઊંચાઈ એટલી છે કે મારી હાઇટ કરતાં પણ વધારે છે. અત્યારે અમે જે સરદાર પટેલનું સ્ટેચ્યુ છે એનાથી એક્ઝેક્ટ સામેની સાઈડમાં સરદાર સરોવર ડેમની વ્યૂ દેખાય છે અમને, અને જે ઉપરના ભાગમાં સ્ટેચ્યુના પગ છે એની નીચેના માળ ઉપર અમે અત્યારે છીએ. ત્યાંથી જો મસ્ત મજાનું અહીંથી સામે લખેલું છે સ્ટેચ્યુ ઓફ યુનિટી, સામે પર્વત ઉપર કેટલું મસ્ત લખેલ છે. અને સામેની સાઈડમાં આખું બધું ડેમ અને આખો ડેમનો વ્યૂ દેખાય છે. આ છે સ્ટેચ્યુ તરફ આવવાનો એન્ટ્રન્સ. આવી જાઓ બધા, આવી જાઓ. જો આખું સ્ટેચ્યુ જોઈ અને બધી અમારી ટીમ આખી લોથપોથ થઈ ગઈ છે, થાકી ગઈ છે. જો અમારો ધર્મ નથી થાક્યો. થાકી ગયો ધર્મ? હે? હા, એ થાકી ગયો. જો અમે ફાઇનલી આખું સ્ટેચ્યુ જોઈ અને પહોંચી ગયા છીએ ગ્રાઉન્ડ ફ્લોર ઉપર. જો અત્યારે બપોરના જમવાનો કાર્યક્રમ અમારો કમ્પ્લીટ થઈ ગયો છે. છોકરાઓને એટલી ભૂખ લાગી હતી ને તો યાદ જ ન આવ્યું શૂટિંગ ઉતારવાનું. શું હતું જમવાનું? પતી ગયું બધું. શું હતું પૂરા? શું ખાધું ત્યાં? હે? અરે પણ નહીં ક્યાં જ કાઢ્યું તે? બધા નાસ્તા જેવું હતું, ઘરેથી થેપલા લાવ્યા હતા, અને છાશ હતી, દહીં હતું, અને બીજું શું હતું? અથાણું હતું, જીરાપુરી, ઘણી બધી વસ્તુ હતી. ભૂંગળા હતા. તો બધાએ મસ્ત મજાનું ખાઈ લીધું છે. હવે અહીંથી આપણે જવું છે જંગલ સફારી, અને અમે એક્ઝેક્ટ બસ સ્ટેન્ડની બાજુમાં જ બેઠા છીએ. જ્યાં લોકો અત્યારે હકેલી લે એટલે તરત જ જો બસ આવે એટલે બસની અંદર બેસી જઈએ અને જવું છે જંગલ સફારી જોવા માટે. અમે સ્ટેચ્યુ જોઈ અને આ બસમાંથી આવી ગયા છીએ અમે જંગલ સફારીમાં. જો અત્યારે હવે જોઈએ, અહીંયા ટિકિટ લેવાની બાકી છે. ટિકિટ બિકિટ લઈને અંદર શું છે જોઈએ આપણે.